જૂનાગઢ જિલ્લાના બેસાણ તાલુકાના સામતપરા અને પસવાડા ગામના 2 જવાનો આર્મીની ટ્રેનિંગ પૂરી કરી આવતા તેમનું હર્ષભેર સ્વાગત કરવામાં આવ્યું। સ્ટોરી રિપોર્ટ બાય કાસમ હોથી, જૂનાગઢ। મારું નામ પાટી કૌશિક છે, અનિરુદ્ધસિંહ, ગામ પસવાડા। હું સિકંદરાબાદ ટ્રેનિંગ કરીને પરત આવ્યો છું। અત્યારમાં મારું સ્વાગત ગમે એવું રાખવામાં આવ્યું છે, જે બધાય ગામના મારા વડીલો બધાય હાજર છે। અત્યારમાં મારું સામાન્ય રાખવામાં આવ્યું છે, તે બધાય ટ્રેનિંગ દરમિયાન તમારા દિવસો કેવા રહ્યા? ટ્રેનિંગ દરમિયાન મારા દિવસો આરામથી પૂરા થઈ ગયા, કાંઈ પ્રોબ્લેમ વિના નથી। મારું નામ જે છે નગાજી પાટીલ, સરપંચ ગ્રામ પંચાયત પસવાડા। હાલ અમારા ગામનું ગૌરવ મારા કાકાના દીકરા, ભાઈનો દીકરો, અનુરજનો દીકરો કૌશિકસિંહ આજે આર્મીની ટ્રેનિંગ પૂરી કરી અગ્નિવીરની અને પરત પસવાડા ભરેલા છે। એકદમ નાના કુટુંબનો અને નાના કુટુંબમાંથી નીકળેલો નાનો બાળ વ્યક્તિ અને અમારા પસવાડા ગામનું ગૌરવ વધાર્યું છે કે ભારત માતાની સેવા માટે પોતાનું પરિશ્રમ અને મહેનત કરી લગનથી પોતાને આમ તો આર્મીમાં જવાની એની ઝંખના હતી અને ભગવતી માતાજીએ પૂરી કરી અને આટલી પરિશ્રમથી અને એની ટ્રેનિંગ પૂરી કરી અને આજે પસવાડા ગામે પરત ફરેલ છે। તો પસવાડા ગામના તમામ નાગરિકો, ભાઈઓ, બહેનો અને વડીલો બધાએ આજે મેંદપરા ગામ સુધી અમે સામીઓ લઈને તેમ સામીઓ વધાવાયા છે। અહીંથી મેંદપરાથી અમે સરપંચશ્રી મેંદપરાના એનું સ્વાગત કરશે। સ્વાગત કર્યા બાદ અમે માલીડા જઈશું સામિયાની સાથે, અને માલીડાથી પછી પસવાડા જઈશું। પસવાડાની અંદર પણ એનું ભવ્યથી ભવ્ય અતિ ભવ્ય સ્વાગત કરવાનું છે અને સન્માન કરવાનું છે। જય હિન્દ, જય ભારત। હું રમેશભાઈ પરમાર, જૂનાગઢ જિલ્લા માજી સૈનિક સેવા સંગઠન પ્રમુખ। આજ રોજ સામતપરા ગામના એક મિલનકુમાર જો આર્મીની ટ્રેનિંગ, ટેટ ટ્રેનિંગ અને બેસિક ટ્રેનિંગ પૂરી કરી અને આજ માતૃ વતન આવતા આજે ગામ લોકોએ એનું ભવ્ય સ્વાગત કર્યું છે, તે બદલ હું માજી સૈનિક સંગઠન વતી આ સામતપરા ગામનો ખૂબ આભાર માનું છું। અને આવા સૈનિક માટે તમે એને જોશે હોશેથી એનું સ્વાગત કરો, તે બદલ ધન્યવાદ છે। અને વધારે આ ગામના ફૌજી જવાન આર્મીમાં ભરતી થાય તેવું હું ઈચ્છું છું। જય હિન્દ, જય ભારત, વંદે માતરમ। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન, આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।